ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હા, મારીને પ્રાચીબેન જો આવી ગયા છે. આજ તો બધા એને વહેલી વહેલી ઉઠાડી આવ્યો તો ઉપર ફૂતી હતી ને ત્યાંથી કા ભરાજી નીચે કપડાં ધોવા જવા માટે રોવે છે કા. તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ને અહીંયા આપણી જો ચા પણ બની ગઈ છે, ઇન્ડક્શન ઉપર મૂકી છે. ને અહીંયા અમે હું પ્રાચી જો આટા મારીશ કા પ્રાચી. હે અહીંથી જો દાદા ક્યાં છે ઘનાભાઈ? હું ગુડ મોર્નિંગ ઘનાભાઈ. ને અહીંયા જો દાદા પણ જો ચાની વાટે બેઠા છે. હે ને દાદા? હા. ને અહીંયા જો બા દિયા બધી કરે છે. હાલે માધવ ઊભો થયા તાર પપ્પા બોલાવે છે. હાલે આજ તો સન્ડે છે તો કોઈ ઉઠતાય નથી. પ્રાચી હા બા શું કરે? જો બા જો દિયાબત્તી કરે છે. પ્રાચીબેન અમારી હારે જ હોય હા. જો છો જો 6 વાગ્યા ને એને ઉઠાડીએ છીએ ઘણા ભાઈ. હા તો ઉઠતો નથી કે મારે કે 6 વાગે ઉઠી નહીં કે મારે વાંચવું છે ભાઈ કે. આમાં હું ભાઈ વાંચતા હતા હે? ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. બધાય મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. ગજાનંદ ગણપતિજી મહારાજને કોટી કોટી પ્રણામ. બધાય દર્શકોને ગજાનંદ ગણપતિજી મહારાજ વિઘ્ન હરનારા એવા દર્શન કરી જય સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. બધાય મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો અને ગુડ મોર્નિંગ થઈ ગયા છે બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ પણ કરી દીધા છે. ને સરોજ જો કપડાં ધોવે છે. કેટલા બાકી છે સરોજ? થોડાક બાકી છે. ને આ બેન જો ત્યાં જવા દોડે છે કા હે. તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. તો આપણી બપોર થઈ ગઈ છે, બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છીએ. કામકાજ બધું પૂરું કરી નાખ્યું છે આજે. અને અહીંયા આપણે મૂકી દીધી છે ચા કરીને. પપ્પાને ચા પીવી છે તો પહેલાં ચા બનાવી નાખીએ. ને અહીંયા આપણે બનાવવાનું છે કારેલાનું શાક. તો કારેલાના શાક માટે મેં જે લસણ ચટણી ખાંડી રાખી છે, ડુંગળી લસણ અને સેવ બધું લઈ લીધું છે. એનો મસાલો કરવાનો છે. એમાં મસાલો કરું ને એટલે બતાવું. ને પહેલાં હું ચા આપી દઉં પહેલાં પપ્પાને ચા પીવા. ચા કેમ કે રેડી થઈ ગઈ છે, પહેલાં ચા આપી દઉં. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો બા તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો અહીંયા જો કરણભાઈ નાસ્તો કરવા બેસી ગયો છે. એ બિસ્કિટથી તને ઉધરસ ન થતી? શરદી? એ રાજુ બિસ્કિટ લીધું છે? હે
ખાઈ હા શરદી કરીને જાય પછી ન્યા હે કરે લઈ લે એકાદ બે ખાવી થઈ ને કાચીને આવી ને અહીંયા જો બા સબ્જી સુધારવા બેસી ગયા છે ને બા હા સંભારો સુધાર શું સુધાર કોબી ને મરચાં સંભારો કરવાનો છે ને દાળ ચાને ભાત શાક કોબી. રોટલી ને સંભાર હા ને શાક એનું કરવાનું છે શાક રીંગણા બટેટાનું હા. સાંજે ભીંડા એ અત્યારે ઘણા બટેટા કરવા છે ને કઠોળ હોય ને હા કાંકા હા તો ચાલો બાજુ શાક સુધારે બેસી ગયા છે ને અહીંયા મેં કારેલાનું શાક કરવું છે તો જો સંભાર મસાલો બધો રેડી કર્યો છે તો પેલા આપણે નાખીશું એમાં ડુંગળી પછી નાખીશું ટમેટા ને સેવ લસણ ચટણી ઓલરેડી મેં નાખી દીધી છે એમાં નાખીશું ધાણા જીરું થોડુંક હળદી પાવડર થોડીક સેજ આમથી વઘાણી નાખું છું તો કે વઘાણીથી સ્વાદ સરસ આવે હવે એમાં ખાંડ મીઠું અને ગોળ નાખવાનો છે તો એમાં નાખીશું થોડુંક મીઠું પછી નાખીશું થોડીક ખાંડ ને ગોળ અમે બે નાખીએ અને આટલો છે આ ગોળ લીધો છે મેં તો ગોળ નાખી દઉં હવે આમાં એક પાવ તેલ નાખી મિક્સ કરવાનું છે તો અહીંયા જો આપણે તેલ પણ નાખી દીધું અને મિક્સ કરી નાખી અને મેં કાઢેલા સવારના મેં મીઠું ભરીને અને થોડીક એવી છાશ નાખીને મેં કરી રાખ્યા હતા એને બે પાણીમાં ધોઈને મેં સરસ રીતે મેં પાણી સરસ રીતે એકદમ નિતારી નાખ્યું છે એકદમ કોરા કરી નાખ્યા છે જો પાણી બધું નિતારી નાખ્યું છે તો હવે એને આપણે પછી આ મિક્સ કરીને એને ભરી લઈએ આપણે તો જો મેં આ સરસ રીતે ભરી લીધા છે અને આપણે તેલ પણ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે એમાં આપણે કકડાવવાના છે દાઢ કરી અને કકડાવવાના છે એટલે શાક કે કારેલાનું શાક મસ્ત થાય કડવાશ ન રહે હા કારેલાનું શાક છે ને બાફી નહીં કરે પણ આમને મેં સીધા કાચે સુધારીને છાશમાં અને મીઠામાં રાખીને પછી પાણી નિતારીને કરીએ છીએ એ શાક પણ બહુ સરસ જ થાય છે તો જો આપણે રેડી કરી નાખ્યા છે હું બોલો કરણભાઈ મારે સોયાબીનનું શાક ખાવું. સોયાબીનનું શાક ખાવું હા સોયાબીન લાવી છું બનાવી દઉં હો ને ખાલી સોયાબીનનું શાક ખાઈ ને ખાલી સોયાબીન હો હા તો અમે બનાવું અહીંયા મેં થોડોક એવો ચણાનો લોટ લીધો છે તે ચણાનો લોટ આમાં આપણે નાખી દઈશું પેલાય નાખીએ હું અમે પછી લોટ નાખ્યો છે હવે અમે નાખી દઈએ આપણે શાકને મેં 10-15 મિનિટ સુધી કકડાવ્યું અને પછી મેં પાણી નાખ્યું છે હવે એને આપણે સીટી 3-4 કરી નાખવાની છે એટલે શાક રેડી થઈ જાય ને સોયાબીન પણ છે મેં પલાળી દીધા છે તો તમને સોયાબીનનું શાક ખાવું છે તો આપણે પછી સોયાબીનનું શાક પણ તો અત્યારે આપણે ત્યાં પાણી પી ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે બનાવીએ છીએ અત્યારે મખાના તો આમાં થોડુંક બેસમસી ઘી નાખીને મખાના શેકું છું કરણ માટે તો જો એને રોસ્ટ કરવાના છે હજી એને ઢીલા છે હજી એકદમ કડકડા થાય ને ત્યાં સુધી 10 મિનિટ સુધી શેકવાના છે આને રોસ્ટ કરી નાખી 10 મિનિટ સુધી પછી એમાં હળદર ને મીઠું ને નાખીને પાછું એને તે ઘીમાં પાછા શેકી નાખીએ તો મેં આને જો ઘી ને હળદર નાખીને થોડાક શેકી નાખ્યા છે પહેલાં રોસ્ટ કર્યા હતા ઘીમાં ને પછી પાછા ઘી ને હળદર ને મીઠું નાખીને પાછા રોસ્ટ કરી નાખ્યા છે તો સરસ મજાના જો શેકાઈ ગયા છે અમારા મખાના બનીને રેડી તૈયાર થઈ ગયા છે